કચ્છના ગાંધીધામ મહાનગરપાલિકામાં પણ સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે। ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। કૌશિકભાઈ વેકરિયા, અશોકભાઈ પટેલ, ભાવનાબેન નાયક નિરીક્ષક છે। ગાંધીનગર મહાનગરપાલિકાની પ્રથમ વખત ચૂંટણી યોજાવાની છે। ગાંધીધામમાં ભાજપ તરફથી લડવા 422 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે। વિગતો સાથે સંવાદદાતા કૌશિક જોડાઈ ગયા છે। કૌશિક, પ્રથમ વખત મહાનગરપાલિકા ઘોષિત થયા પછી ગાંધીધામમાં ચૂંટણી આવી છે અને હવે સેન્સની પ્રક્રિયા ચાલી રહી છે, શું અપડેટ છે? જી ચોક્કસથી પૂર્વ કચ્છના ગાંધીધામ ખાતે મહાનગરપાલિકાની પ્રથમ વખત સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। કૌશિકભાઈ વેકરિયા, અશોકભાઈ પટેલ અને ભાવનાબેન નાયક દ્વારા આ સેન્સ પ્રક્રિયાનો દોર હાથ ધરવામાં આવ્યો છે। ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ વખત ચૂંટણી યોજાવાની છે। આજે 422 થી વધુ ઉમેદવારોએ ફોર્મ અત્યારે ભર્યા છે અને તેને લઈને અત્યારે એક ગરમાવો માહોલ પણ અત્યારે જોવા મળી રહ્યો છે અને પ્રથમ વખત જ્યારે ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજકીય બેડામાં પણ અત્યારે હલચલ જોવા મળી રહી છે। જી કૌશિક, આભાર જાણકારી માટે।